સુરેન્દ્રનગરના વઢવાણમાં ધરોહર લોકમેળાનું ભવ્ય ઉદ્ઘાટન મંત્રી મુળુભાઈ બેરા અને ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાની ઉપસ્થિતિમાં મુકાયો ખુલ્લો। સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત જન્માષ્ટમી ધરોહર લોકમેળો 2025 આજે ઉમંગ અને ઉત્સાહ સાથે શરૂ થયો। લોકમેળાના ભવ્ય ઉદ્ઘાટન સમારોહમાં કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઈ બેરા અને નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા। વઢવાણના મેળાના મેદાન ખાતે ગુરુવાર 14મી ઓગસ્ટ 2025ના રોજ સવારે 10:30 કલાકે મંત્રી શ્રી મુળુભાઈ બેરાના હસ્તે રિબિન કાપીને મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે શ્રી જગદીશભાઈ મકવાણાએ પણ ઉપસ્થિત રહીને લોકોને શુભેચ્છા પાઠવી હતી। જન્માષ્ટમીની ઉજવણીના ભાગરૂપે આયોજિત આ લોકમેળામાં રાઇડ્સ, વિવિધ પ્રકારના મનોરંજનના સ્ટોલ અને ખાણીપીણીની વિવિધ વાનગીઓનો લોકો લેશે આનંદ। આ મેળાના આયોજન માટે મહાનગરપાલિકા દ્વારા તમામ જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી। લોકમેળો આગામી દિવસોમાં પણ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે તેવી અપેક્ષા છે। સુરેન્દ્રનગર અને વઢવાણ બે જગ્યાએ યોજાતા આપણા સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના સમાવિષ્ટ વિસ્તાર એટલે સુરેન્દ્રનગર, વઢવાણ અને દુધરેજ આ વિસ્તારમાં વર્ષોથી આપણી પરંપરાઓ પ્રમાણેનું લોકમેળાનું જે આયોજન થાય છે એમાં આ વખતે મહાનગરપાલિકા વત્તા સુરેન્દ્રનગરનો મેળો જે છે વિરાસત મેળો અને વઢવાણનો આપણો આ મેળો ધરોહર મેળો એ શુભ શરૂઆત કરવામાં આવી છે। આજથી લઈને 18 તારીખ સુધી આ મેળામાં અનેક પ્રકારની રાઇડ્સથી લઈ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન સાથે ભવ્યથી ભવ્ય જે આયોજન આ વિસ્તાર બે મેળાનું આપણે આજે ખુલ્લા મૂક્યા છે। 18 તારીખ સુધી ખૂબ મન ભરીને આ મેળો બધા ભરે અને આ મેળા માટે બધા જ નાગરિક ભાઈઓ બહેનોને સુરેન્દ્રનગર જિલ્લાને ખૂબ ખૂબ શુભેચ્છા। આજે જન્માષ્ટમી લોકમેળો પબ્લિક માટે ઓપનિંગ થઈ ગયો છે। 4 દિવસનો મેળો છે, 14 થી 18 સુધી। ગયા વર્ષ કરતાં આ વખતે કંઈ નવીનમાં ખરું? 3 આઇટમ નવી આવી છે, 3 રાઇડ્સો નવી આવી છે। અને સાંસ્કૃતિક પ્રોગ્રામમાં શું આયોજનો છે? સાંસ્કૃતિક પ્રોગ્રામની અંદર કાજલબેન મહેરિયા છે, રાજભા ગઢવી છે, કીર્તિદાનભાઈ ગઢવી છે। અને કેટલા દિવસનો પ્રોગ્રામ છે? 4 દિવસનો પ્રોગ્રામ છે। અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે સુરક્ષાના પગલાં કઈ છે? એમ્બ્યુલન્સની સુરક્ષા ફૂલ છે, ફાયરની સુરક્ષા ફૂલ છે।